તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ। છતાંય કોઈ રિહાણા મેં આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું। તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો। નમસ્કાર, મનસુખભાઈ માંડવીયા। તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ। છતાંય કોઈ રિહાણા મેં આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું। તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો। તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ। છતાંય કોઈ રિહાણા મેં આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું। તમે બધા લોકોએ લડી લીધું। તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ। છતાંય કોઈ રિહાણા મેં આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું। તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો। તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ। છતાંય કોઈ રિહાણા મેં આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું। તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો। અને બીજું, તમે તમારું કામ પૂરું કરી દીધું છે। તમે અમને જનપ્રતિનિધિ બનાવી દીધા છે। હવે અમારી જવાબદારી શરૂ થાય છે। તમારા અને અમારા વચ્ચેનું સંકલન અને સાતત્ય રહે એ બહુ આવશ્યક છે। અહીંયા આપણા અરવિંદભાઈ કહેતા હતા કે મનસુખભાઈ નહીં આવે તો ચાલશે। દોસ્તો, મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી બહુ સંતુષ્ટિ છે। ચૂંટણી વખતે મેં કહ્યું હતું કે આપણે ચૂંટણીની પરિભાષા બદલી દેવી છે, અને મેં આખી ચૂંટણી દરમિયાન જોયું દર ચૂંટણીની અંદર જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓ આપણે બદલી દીધી। એક પણ કાર્યકર્તાએ મને ફોન નથી કર્યો કે અમારે આ સુવિધા જોશે, અમારે આ વ્યવસ્થા જોશે। ભાજપનો કાર્યકર્તા એ કેટલો કમિટેડ હોય છે દોસ્તો, એ હું ભલી ભાંતિ જાણું છું। અને એવી જ રીતે આગામી દિવસોની અંદર જનપ્રતિનિધિ તરીકે અમારો તમારો સંપર્ક બની રહે। અરવિંદભાઈ ધારાસભ્ય છે, અરવિંદભાઈ માટે થઈને મનસુખભાઈ સાંસદ છે। મનસુખભાઈ માટે થઈને ક્યારેય કાર્યકર્તાએ જરૂર નથી કે બધાની અપેક્ષાઓ પૂરી થઈ જશે। કાર્યકર્તા તરીકે આપણા જનપ્રતિનિધિ પ્રત્યે આપણા મોઢામાંથી ક્યારેય લૂસટોક નહીં નીકળવો જોઈએ। અમારો પ્રતિનિધિ છે, વીરો મારો ઝગમગ ઝગમગ થાય એ જ કહેવાનું છે 5 વર્ષ સુધી। અંગત રીતે કઈ કહેવું હોય તો ચોક્કસ રીતે અમારો પ્રવાસ હોય ત્યારે, અમને મળવાનું થાય ત્યારે મેં ઘણી વખત જોયું છે નાના મોટો વાંધો આપણે કંઈક પડી ગયો એટલે આપણે જનતા કાંઈ કહેતી ન હોય ને આપણે એને ગીત મળીએ ગાવા નકામા। એ ક્યાંયથી ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે। બીજું મેં નક્કી કર્યું છે દોસ્તો, સાંસદ તરીકે મારી 5 કરોડની ગ્રાન્ટ હોય છે। અરવિંદભાઈ, તમારી ગ્રાન્ટ કેટલી હોય છે? 1.5 કરોડ। ધારાસભ્યની ગ્રાન્ટ 1.5 કરોડ હોય છે। પછી આયોજન મંડળમાં નમસ્કાર, મનસુખભાઈ માંડવીયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય,
ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવ્યું હતું. તે રીતે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં. ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક BPL સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને BPLના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી હતી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભારી, જવાહર ચાવડા.